Yes, so welcome back everyone. Let's move ahead with a chapter called set off and carry forward. Okay, set off and carry forward. Basically આ ચેપ્ટર તમારે સમજવા માટે પાંચે પાંચ હેડ ઓફ ઇન્કમ તમને બાકીના આવડવા જોઈએ. તમને લોકોને એક હેડ ઓફ ઇન્કમ નથી આવડી રહ્યું જે છે પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, બટ યેટ એ એવું હેડ ઓફ ઇન્કમ નથી કે જેને કારણે તમને એ સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડમાં ઇશ્યુઝ થશે. હા, જો કદાચ કેપિટલ ગેઇન કે એ તમને ના સમજાવ્યું હોત તો હું સીધું તમને સેટ ઓફ કેરી ફોરવર્ડ ના સમજાવી શકત, હમણાં તમને સમજાવી છે. પણ યસ, ઇન્કમ ફ્રોમ બિઝનેસ પ્રોફેશન વગર, પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન વગર પણ તમે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ પ્રોપરલી સમજી શકશો. ઓકે, શું છે બેઝિકલી સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ? તો અહીંયા કંઈક મેં પહેલા લખેલું છે એવું કંઈક જે છે ઓલરેડી, એના ઉપર ફોકસ થોડીક વાર રહીને કરીએ. જે સ્ટાર્ટઅપ કરેલું છે એના પર ફોકસ પછી કરીએ. પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું. બેઝિકલી લેટ અસ છે કોઈ એક પર્સન છે મિસ્ટર એક્સ. મિસ્ટર એક્સ ના બે બિઝનેસ છે, બિઝનેસ 1 એન્ડ બિઝનેસ 2. આજે બિઝનેસ 1 જે છે એમાં મિસ્ટર એક્સ શું કરે છે? તો કે એમાં મિસ્ટર એક્સ ગ્રોસરી સેલ કરે છે, ગ્રોસરી ડીલર છે, બરાબર, કરિયાણા વાળો છે. બિઝનેસ 2 જે છે એમાં મિસ્ટર એક્સ શું કરે છે? તો કે બિઝનેસ 2 ની અંદર મિસ્ટર એક્સ મેન્યુફેક્ચરિંગ કરે છે. ઓકે, આ વાળા બિઝનેસ ની અંદર એમને પ્રોફિટ થયો, આ વાળા બિઝનેસ ની અંદર એમને લોસ થયો. આપણને ખબર છે કે ભાઈ પ્રોફિટ થાય તો આપણે એના પર ટેક્સ ભરવો પડે, લોસ થાય તો ટેક્સ ના ભરવો પડે, પણ એનો બેનિફિટ કદાચ મળી શકે. તો પહેલો સવાલ એમ છે કે શું મિસ્ટર એક્સ આ બિઝનેસ 1 નો પ્રોફિટ એની આ બિઝનેસ 2 ના લોસ સામે સેટ ઓફ કરી શકે? ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, ચલો ઓલ ઓવર કંઈક આ સેટ ઓફ કરી શકે કે ના કરી શકે એ આપણે પછી સમજીએ. પણ મિસ્ટર એક્સ ની બિઝનેસ ઇન્કમ આવી રીતે કંઈક અરેન્જ કરીને એની બિઝનેસ ઇન્કમ થઈ 5 લાખ રૂપીસ. મિસ્ટર એક્સ ને એને એક ઘર લીધું છે, એનું ખુદનું સેલ્ફ ઓક્યુપાઇડ છે, પણ એના પર એને લોન ચાલી રહી છે. તો સેલ્ફ ઓક્યુપાઇડ હાઉસ પર લોન ચાલતી હોય એટલે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ નું રિડક્શન આવે. યસ ઓર નો? સેલ્ફ ઓક્યુપાઇડ હાઉસ પ્રોપર્ટીની NAV શું હોય? નીલ. ઓકે, તો ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ નું રિડક્શન મળવાના લીધે એને હાઉસ પ્રોપર્ટીની અંદર લોસ છે. તો એને હાઉસ પ્રોપર્ટીની અંદર નેગેટિવ 1,50,000 બોલે છે, એટલું એનું ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ છે. તો સવાલ બીજો એ આવે કે શું આ બિઝનેસ ઇન્કમ 1,50,000 એની સામે હાઉસ પ્રોપર્ટીનો લોસ 1,50,000, સોરી બિઝનેસ ઇન્કમ 5 લાખ એની સામે હાઉસ પ્રોપર્ટીનો લોસ 1,50,000 ડિડક્ટ થઈ શકે કે ના થઈ શકે? તો કે ઓકે સર, આ બંને ક્વેશ્ચન. તો કે મેં તમને જે બે ક્વેશ્ચન પૂછ્યા એ એકબીજા કરતા અલગ કેવી રીતે હતા ખબર છે? એક ક્વેશ્ચન જે મેં પૂછ્યો એ હતો ઇન્ટ્રા સોર્સ, और જેને એમ પણ કહેવાય છે ઇન્ટ્રા હેડ. એ હતો ઇન્ટ્રા સોર્સ और ઇન્ટ્રા હેડ. જે મેં બીજો ક્વેશ્ચન તમને પૂછ્યો એ હતો ઇન્ટર સોર્સ, और यू कैन से ઇન્ટર હેડ. તો સેટ ઓફ કેરી ફોરવર્ડ ની અંદર પહેલા જો હું અત્યારે કેરી ફોરવર્ડ તમને કઈ નથી કહી રહ્યો, આપણે પહેલા સેટ ઓફ કરી નાખવાનું છે, પછી જ કેરી ફોરવર્ડ વિશે વિચારીશું. પણ કન્સિડરિંગ ઉનાળો ચાલે છે હજી થોડો ઘણો, ત્યાં સુધીમાં જ્યાં સુધી કેરી આવે છે ત્યાં સુધીમાં હું તમને કેરી ફોરવર્ડ કરી દઈશ. સો અત્યારે આપણે સમજી રહ્યા છીએ સેટ ઓફ. ઓકે, સેટ ઓફ જે છે એના રૂલ્સ ઓફ સેટ ઓફ માં બે રિલેટેડ છે, એક ઇન્ટ્રા સોર્સ અને એક છે ઇન્ટર સોર્સ. એને એમ પણ કહેવાય ઇન્ટ્રા હેડ અને એક કહેવાય ઇન્ટર હેડ. ઇન્ટ્રા એટલે વિધિન, ઇન્ટર એટલે ઇન બિટવીન. ઇન્ટ્રા એટલે વિધિન, ઇન્ટર એટલે ઇન બિટવીન. બિટવીન અને વિધિન સરખું ના થાય. વિધિન એટલે એમાં ને એમાં, અને ઇન બિટવીન એટલે બે ની વચ્ચે. સમજ પડશે? સો ઇન્ટ્રા સોર્સ એડજસ્ટમેન્ટ એટલે ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ એ પર્ટિક્યુલર એક હેડ ની અંદર ઇન્કમ લોસ સેટ ઓફ થશે કે નહીં એની વાત કરે છે. જેમ કે આ એક્ઝામ્પલ આપ્યું, બિઝનેસ 1 ની ઇન્કમ સામે બિઝનેસ 2 નો લોસ સેટ ઓફ કરી શકાય કે નહીં. ઓકે, અને ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ એટલે કે ઇન્ટર હેડ, તો એ શું છે? તો કે આ છે કે બિઝનેસ હેડ ની ઇન્કમ સામે હાઉસ પ્રોપર્ટી હેડ નો લોસ સેટ ઓફ કરી શકાય કે નહીં. સમજ પડી? એને ઇન્ટર હેડ કે ઇન્ટર સોર્સ કહેવાશે. ઇઝ ઇટ ડન એવરીવન? યસ. પહેલા તમારે શું ટ્રાય કરવાની હોય? તો કે રૂલ એમ કે છે, સેક્શન 70 પ્રમાણે રૂલ એમ કે છે કે પહેલા તમારે ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ, ઓર યુ કેન સે એક જ મિનિટ, વેઇટ અ મિનિટ, માય બેડ, મારાથી એક ભૂલ થઈ. ઇન્ટ્રા સોર્સ, ઇન્ટ્રા હેડ
એટલે વિધિન ધ હેડ એને એમ કે છે ઇન્ટર સોર્સ. ઓકે, અને એક છે ઇન્ટર સોર્સ નથી, ઇન્ટર હેડ છે, સોરી. અમે પહેલા સમજાવ્યું તમને, એમાં એક મિસ્ટેક થી મારાથી. એક છે ઇન્ટ્રા હેડ, એક છે ઇન્ટ્રા હેડ એટલે વિધિન ધ હેડ. તો ઇન્ટર સોર્સ, બીકોઝ આમ જો તો બંને સોર્સ ઓફ ઇન્કમ છે ને, બિઝનેસ 1 ઇઝ સોર્સ ઓફ ઇન્કમ, બિઝનેસ 2 ઇઝ અનધર સોર્સ ઓફ ઇન્કમ. સો ઇન બિટવીન ટુ સોર્સ ઓફ ઇન્કમ્સ એના જેવું છે. સો ઇટ ઇઝ બટ વિધિન વન પર્ટિક્યુલર હેડ. સો એને ઇન્ટ્રા હેડ કહેવાય, એને ઇન્ટર સોર્સ પણ કહી શકાય. અને એક જે છે એ છે ઇન્ટર હેડ. ઓકે, ઇન્ટર હેડ એટલે ટુ હેડ ની વચ્ચે. જે એક્ઝામ્પલ છે એ બરાબર જ રહેશે. જો પહેલું એક્ઝામ્પલ બિઝનેસ 1 બિઝનેસ 2 એ ઇન્ટ્રા હેડ, and you can say inter source because sources are different, head is common, is it done? A chapter is common but source is different. So એટલા માટે inter source or intra head, અને પછી જે આવે તો inter head જ આવે. ઓકે, તો સેક્શન 70 એમ કહે છે કે તમારે સૌથી પહેલા inter source or intra head એડજસ્ટમેન્ટ કરવાના. જો intra head એડજસ્ટમેન્ટ થયા પછી જો લોસ બચે તો એ તમારે લઈ જવાનો inter head માં સેટ ઓફ કરવા માટે, એટલે બે હેડ ની ઇન્કમ વચ્ચે. એ પછી જો લોસ બચે તો એ પછી સેટ ઓફ નો તો સ્કોપ પૂરો થઈ ગયો, તો એને નેક્સ્ટ યર માટે કેરી ફોરવર્ડ કરવાના. પછી કેરી ફોરવર્ડ થાય કે નહીં, શું થાય એ કેરી ફોરવર્ડ ની સાથે સમજીશું, મે બી ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઇઝ ઇટ ડન? મે બી નહીં, 100% ઇન ધ નેક્સ્ટ લેક્ચર, જે કદાચ હું કાલે ડિલિવર કરીશ, નેક્સ્ટ આના પછી ડિલિવર કરીશ. તો જે અત્યારે સમજી રહ્યા છે એ છે ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ, એટલે કે ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ સૌથી પહેલા. એ પછી હું તમને ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ સમજાવું છું, કેટલા થઈ શકે અને કેવી રીતે સેટ ઓફ કેરી ફોરવર્ડ થાય કે નહીં. એ પછી હું તમને આ ક્વેશ્ચનનો બેઝિકલી એક આન્સર આપીશ કે આવું ચાલે કે ના ચાલે. યસ, ઓકે. તો સૌથી પહેલા જે આપણે લોકો સમજી રહ્યા છીએ એ છે inter source, or you can say intra head adjustments. तो इंट्रा सोर्स और इंटर सोर्स और इंट्रा हेड एडजस्टमेंट में the general rule, એટલે આ શું છે, એક જ હેડ ની અંદરની ઇન્કમ ની વાત છે. ઓકે, તો the general rule it states that all intra head adjustments are permissible. મતલબ તો કે તમે બધા ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ કરી શકો છો, ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ કરી શકો છો. મતલબ એક જ હેડ ની અંદર તમારે સેટ ઓફ કરવું હોય કરો. જેમ કે તો કે એક બિઝનેસમાં હમણાં જેમ ક્વેશ્ચન પૂછ્યો તો, એક બિઝનેસ છે તો એ પ્રોફિટ કરતો હતો, બીજો બિઝનેસ લોસ કરતો હતો, શું સેટ ઓફ થાય? બિલકુલ થાય, કારણ કે ઓલ ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ્સ આર પરમિસિબલ. તમને લોકોને યાદ જ છે, આપણે લોકો હાઉસ પ્રોપર્ટી ભણતા હતા તો એવું નતું થતું કે એક હાઉસમાંથી પ્રોફિટ આવ્યો હોય, ઇન્કમ આવી હોય, અને એક હાઉસમાંથી લોસ આવ્યો હોય. તો ફાઇનલી જ્યારે આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કહેતા તો આપણે નેટ આન્સર જ આપતા. એટલે આપણે શું કરતા, એક હાઉસ પ્રોપર્ટીની લોસ બીજી હાઉસ પ્રોપર્ટીના પ્રોફિટ સામે આપણે સેટ ઓફ કરી જ દેતા. યસ ઓર નો? So all intra-head adjustments are permissible. જો આટલું સિમ્પલ જ હોત તો કઈ ભણાવવા માટે હું બોર્ડ પર લખે જ નહીં, તો હું તમને કહી દે. બટ સિમ્પલ એટલું નથી. આ જનરલ રૂલના આપણી પાસે છે એક્સેપ્શન્સ. This general rule have certain exceptions. કયા કયા એક્સેપ્શન્સ છે? તો કે સૌથી પહેલી, જો આમ 5 કે 6 જેવા એડજસ્ટમેન્ટ્સ છે. 6, yes, 6 એડજસ્ટમેન્ટ્સ આર ધેર. બટ તમને લોકોને જે યાદ રાખવાના છે એ આમાંથી બેઝિકલી, મતલબ જે તમારે લોકોને થોડું અઘરું પડે, જે તમારે સમજવું જ જોઈએ, ઈ છે બેઝિકલી 3 જેવા. બાકી એવા છે કે જે આમ પણ સેટ ઓફ કેરી ફોરવર્ડમાં બહુ પિક્ચરમાં આવતા નથી જ. ઓકે, સો જે પહેલું છે, which is one of the most important one, is that કે losses from
speculation business, losses from speculation business cannot be set off against profit of a normal business. આ હું થોડીક મારી લેંગ્વેજમાં લખી રહ્યો છું તમને સમજાવવા માટે, બાકી સિંઘાનિયાએ ટેકનિકલ લેંગ્વેજમાં લખેલું જ છે. So losses from a speculation business cannot be set off against a profit of a normal business. હવે સ્પેક્યુલેશન બિઝનેસ એટલે શું? તો કે એની માટે આપણે હાઉસ પ્રોપર્ટી એની માટે આપણે પીજીવીપી નું નોલેજ થોડુંક લેવું પડે કે કોને કહેવાય સ્પેક્યુલેશન બિઝનેસ. હું પીજીવીપી ના ટાઈમે આખો એક લેક્ચર સ્પેક્યુલેશન બિઝનેસ સમજાવતો હોઉં છું. તમારે ખાલી એમ માનવાનું છે કે જે આમ જુઓ ને તો શેર્સ ની અંદર ઇન્ટ્રાડે ડીલિંગ કરે ને, શેર્સ ની અંદર ઇન્ટ્રાડે ડીલિંગ કરે એટલે શેર્સ જે છે ઈ આજે નાજે ખરીદીને બિફોર ટેકિંગ ઇટ્સ એક્ચ્યુઅલ ડિલિવરી ઈ સેલ કરી નાખે. ઓકે, એની ડિલિવરી આપણને ખબર છે સ્ટોક માર્કેટમાં કેવું હોય કે શેર્સ તમે આજે લીધા ઈ 2 દિવસ રહીને શું થશે, ઈ 2 દિવસ રહીને તમારા અકાઉન્ટમાં આવે, ડીમેટ અકાઉન્ટમાં. પણ ઈ આજે લીધેલા આજે નાજે જો વેચી દીધા, આજે લીધેલા જો આજે નાજે વેચી દીધા તો પછી શું થવાનું? તો કે તો પછી એવા કેસીસની અંદર ઈ બિફોર ટેકિંગ ધ એક્ચ્યુઅલ ડિલિવરી ઈ સેલ થઈ ગયા છે. એટલા માટે એ જે સેલ્સ ઈ જે શેર્સમાં તમે કહેવાય કે એનો પર્પસ તમારો સ્પેક્યુલેટિવ રહ્યો, સ્પેક્યુલેટિવ રહ્યો મતલબ શું? તો કે એ એવો પર્પસ હતો કે તમારે ખાલી પ્રાઇસની મૂવમેન્ટમાં જ રમવું હતું. તો એવો જો તમારો બિઝનેસ જ એવો હોય કે શેર્સમાં આવી રીતે વધઘટ કર્યા એનો તમારે બેનિફિટ લેવો તો એ તમારો સ્પેક્યુલેટિવ બિઝનેસ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? આટલું સમજાશે? બીજું પણ એક હોય છે કે એક કંપની બીજી કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કરે તો એ ઓલવેઝ સ્પેક્યુલેશન કહેવાય છે. આવું પીજીપીપી ની અંદર આવશે, પણ એક જે મેઇન હતું એ મેં તમને સમજાવ્યું. સો કહેવાનો મતલબ એમ છે કે આવો જે સ્પેક્યુલેશન બિઝનેસ હોય, લોસીસ ફ્રોમ અ સ્પેક્યુલેશન બિઝનેસ that cannot be set off against the profit of a normal business. હું તમને હજી સ્પેક્યુલેશન બિઝનેસ ડિટેલમાં પીજીવીપી કરાવવાની સાથે કરાવવાનો છું. Is it done? Okay. So losses from a speculation business cannot be set off against the profit of a normal business. Okay. Number 2. આ કયા હેડમાં એક્સેપ્શન થયું? મતલબ માની લો બે બિઝનેસ જે છે એના પ્રોફિટ અને લોસ એકબીજા સામે સેટ ઓફ થઈ શકે? તો કે થઈ શકે, પણ જો એ બેમાંથી એક બિઝનેસ સ્પેક્યુલેશન બિઝનેસ હોય અને એમાં લોસ થયો હોય તો એ નોર્મલ બિઝનેસના પ્રોફિટ સામે સેટ ઓફ થઈ શકે નહીં. ક્લિયર ઓર નોટ? પણ હા, બંને બિઝનેસ હમણાં મેં કીધા એવા જ હોય કે જેમ કે એક હતું ગ્રોસરી શોપ, એક હતું મેન્યુફેક્ચરિંગ ઓફ સમથિંગ. થઈ શકે, બિલકુલ થઈ શકે, કારણ કે ઓલ ઇન્ટ્રા-હેડ એડજસ્ટમેન્ટ્સ આર પરમિસિબલ. એ તો જનરલ રૂલ છે જ તે. ક્લિયર ઓર નોટ? યસ. નંબર 2 long term capital loss cannot be set off against short term capital gains. સો કેપિટલ ગેઇન એક પર્ટિક્યુલર હેડ છે, આપણને ખબર છે, આપણે બહુ ડિટેલમાં મસ્ત ભણેલા છે. એમાં બે ટાઈપના પ્રોફિટ લોસ આવે, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. તો જો લોંગ ટર્મ લોસ છે તો એ શોર્ટ ટર્મ ગેઇનના સામે સેટ ઓફ થાય નહીં. ક્લિયર? જો આ સિવાય હજી બીજા 4 રૂલ્સ છે, પણ જે સમજવાના છે ને બહુ જ ભારપૂર્વક એ આ બે જ છે. હા, એક ત્રીજું એવું સમજી લો કે જે હું તમને ચલો હમણાં તમને સિંઘાનિયામાંથી જ વંચાવું, પણ વધારે થોડુંક જે છે ડીપમાં એ આ બે જ જે હોય છે જે પ્રેક્ટિકલી પણ વધારે યુટિલાઇઝ થતા હોય છે. બાકીના બધા છે પણ એ પ્રેક્ટિકલ લાઈફમાં બહુ રેર કેસીસમાં આવા લોસીસ ને બધું આવતું હોય, બહુ ઓછા બિઝનેસમાં આવતું હોય. એવું નથી કહેતો કે બાકીના છે પ્રેક્ટિકલ નથી, પ્રેક્ટિકલ છે જ, પણ બહુ ઓછા કેસીસની અંદર એવા ટાઈપના લોસ ને એવું બધું જોવા મળતું હોય. પણ આ છે એ તમને બહુ બધા ક્લાયન્ટ્સની અંદર તમને જોવા મળે. સો લોસીસ ફ્રોમ અ સ્પેક્યુલેશન બિઝનેસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ધ પ્રોફિટ ઓફ અ નોર્મલ બિઝનેસ એન્ડ લોંગ ટર્મ કેપિટલ લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ધ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. સો હવે હું તમને લોકોને એક સિચ્યુએશન આપું છું, એમાં તમારે મને એ અસેસીની ટોટલ ઇન્કમ કહેવાની છે. મતલબ તમે શું કરશો, તમે ક્વેશ્ચન જોઈ લેશો, પછી તમે વિડિયો પોઝ કરશો, પછી તમે ખુદ પહેલા કેલ્ક્યુલેટ કરીને આન્સર વિચારશો, પછી તમે જોશો કે મારા આન્સર સાથે તમારું ટેલી થયું કે નહીં. ક્લિયર? તો હું તમને કહું છું કે એક મિસ્ટર એક્સ છે, મિસ્ટર એક્સ ને છે બિઝનેસ 1 કે જે છે ટ્રેડિંગ એટલે નોર્મલ. બિઝનેસ 1 ની અંદર મિસ્ટર એક્સ ને પ્રોફિટ થયો 2 લાખ રૂપીસ. અહીંયા હું ઇન્કમ લખું છું ઓર લોસ. ઓકે,
પછી છે એમને બિઝનેસ 2, ઈ છે એમનો સ્પેક્યુલેટિવ. એમાં એમને પ્રોફિટ થયો 1 લાખ રૂપીસ. પછી જે છે ઈ છે એમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, તો ઈ થયો 2 લાખ. અને પછી થયો લોંગ ટર્મ કેપિટલ લોસ, ઈ થયો 1 લાખ. તો તમારે મને કેલ્ક્યુલેટ કરી દેવાની છે આ કેસમાં ધ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર એક્સ. ધ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર એક્સ. Okay friends, so total income of Mr. X would be 2 lakh plus 1 lakh because speculative profit છે, loss છે જ નહીં તો કંઈક વિચાર 3 lakh plus 2 lakh 5 lakh. તો શું આ 1 lakh આ 2 lakh સામે સેટ ઓફ થાય? તો કે ના થાય. લોંગ ટર્મ કેપિટલ લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ધ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. એટલે અહીંયા ઇન્કમ આવે 2 plus 2 4 plus 1 5 lakh. અને આ જે 1 lakh નો લોસ છે કે જે સેટ ઓફ ના થયો, જે લોસીસ સેટ ઓફ ના થાય એ અપકમિંગ યરમાં કેરી ફોરવર્ડ થાય. Is it clear everyone? Yes or no? આટલું સમજાશે બધાને? ઓકે. તો આ બંને જે છે એનું આવી રીતે આન્સર 5 લાખ તમને જો આવ્યો હોય તો 5 લાખ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે. હવે હું એમ કહું છું કે આ સ્પેક્યુલેશન બિઝનેસમાં પ્રોફિટ નથી, ઈ 1 લાખ રૂપીસ લોસ છે. તો ફરક શું પડશે? તો કે સર તો ફરક એટલો પડે કે 1 લાખ રૂપીસ નો જે લોસ છે ઈ ઇન્કમ નથી. તો હવે હું ફરી વખત ગણું તો શું ઈ 1 લાખ નો લોસ આ 2 લાખ ના બિઝનેસ પ્રોફિટ સાથે સેટ ઓફ કરી શકું? તો કે ના થાય, બીકોઝ ઈ સ્પેક્યુલેટિવ, બીકોઝ ઈ શું છે? ઈ સ્પેક્યુલેટિવ લોસ છે અને નોર્મલ બિઝનેસ ની ઇન્કમ છે. સ્પેક્યુલેટિવ લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ધ ઇન્કમ ઓફ અ નોર્મલ બિઝનેસ. તો ઈ 2 લાખ એઝ ઇટ ઇઝ રહેશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે શોર્ટ ટર્મ કેપિટલ લોસ ના સેટ ઓફ થાય. ડન. તો 2 plus 2 કેટલી થઈ? તો કે ઇન્કમ આવી 4 લાખ. આ ઇન્કમ ઘટી એટલા માટે છે બીકોઝ સ્પેક્યુલેટિવ પ્રોફિટ નથી. એટલા માટે ઇન્કમ નથી ઘટી કે મેં સ્પેક્યુલેટિવ પ્રોફિટ સેટ ઓફ કર્યો છે. બે એક્ઝામ્પલ અલગ અલગ છે, સમજાય છે? સો તમને એમ લાગતું કે હમણાં તો 5 લાખ હતા સર, હવે 4 લાખ થઈ ગયા, તો આ 1 લાખ નો લોસ લઈ લીધો ને? હા, એ લોસ નથી લીધો. જે 1 લાખ ઇન્કમ હતી ઈ ઝીરો છે. લોસ ક્યાંય મેં સેટ ઓફ કર્યો નથી. ઇન્કમ નથી એટલે આ 4 લાખ આવ્યું. ક્લિયર ઓર નોટ? યસ. હવે બીજું એક્ઝામ્પલ, આ તમારે ખુદ પહેલા વિચારવાનું છે અને પછી હું જે આન્સર કહું એ જોવાનો છે. ચલો હવે પહેલા ખુદ કેલ્ક્યુલેટ કરવાનો આન્સર. બિઝનેસ 1 ટ્રેડિંગ બિઝનેસ, એમાં લોસ છે 2 લાખ. બિઝનેસ 2 સ્પેક્યુલેટિવ બિઝનેસ, એમાં પ્રોફિટ છે 3 લાખ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે 4 લાખ, લોંગ ટર્મ કેપિટલ લોસ છે 1 લાખ. તમે મને એમ કહો કે ફાઇનલ એની ટોટલ ઇન્કમ આ મિસ્ટર એક્સ ની કેટલી આવે? તો જો ફ્રેન્ડ્સ તમે એવું કર્યું હોય કે આ 4 લાખ તો બરાબર એઝ ઇટ ઇઝ ટેક્સેબલ, કારણ કે એની સામે આ લોંગ ટર્મ કેપિટલ લોસ સેટ ઓફ ના થાય, સો ઈ 4 lakhs છે ટેક્સેબલ. તો ઈ તમારો પોઈન્ટ સાચો છે. જો તમે એવું કર્યું હોય કે આ બિઝનેસ જે છે એમાં અહીંયા લોસ છે પણ આ તો સ્પેક્યુલેટિવ બિઝનેસ છે એટલે આ ઇન્કમ 3 લાખ પણ આ જે લોસ છે ઈ સેટ ઓફ ના થાય એટલે ટોટલ 3 + 4 7 લાખ, તો તમારો આન્સર ખોટો છે. બીકોઝ તમારો આન્સર ખોટો એટલા માટે છે the rule states that losses from speculation business cannot be set off against profit of normal business. Vice versa is possible, meaning thereby what? You can deduct losses from normal business against the profit of a speculative business. એટલે આ 2 લાખ યા 3 લાખ સામે સેટ ઓફ થશે અને અહીંયા નેટ તમારે જે છે ઈ 2 લાખ ઈ 3 લાખ સામે સેટ ઓફ થઈ ગયા એટલે જે તમારે નેટ જે બચે ઈ તમારું બચશે 1 લાખ રૂપીસ. સો એ નેટ તમારા 1 લાખ, ઈ નેટ જે તમારા બચ્યા એ નેટ બચ્યા 1 લાખ. ઓકે, અને આ 4 ઈ તો એઝ ઇટ ઇઝ રહે તો 4 + 1 5 લાખ. This is how it will go. Long term capital loss will be carried forward. સમજ પડી આટલી? સો આ શું હતું તો કે આ મેં તમને સમજાવ્યું આ બંને એક્સેપ્શન ઓફ ધ ઇન્ટર સોર્સ ઓર ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ્સ. હજી થોડાક એક્સેપ્શન્સ છે, ચલો એ આપણે લોકો ધ્યાનથી હવે સમજીએ છીએ.
આ બે જ એક્સેપ્શન છે એવું નથી, પણ આ બે મેઇન એક્સેપ્શન છે. હવે બુકમાં આવી જાઓ, પેજ નંબર 404 પર આપ્યું છે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસીસ, ચેપ્ટર નંબર 10 સિંઘાનિયાની અંદર. હું રીડ કરું છું પહેલા 132 પેરા, જેમાં એમ લખ્યું છે ધ પ્રોસેસ ઓફ સેટિંગ ઓફ ધ લોસીસ એન્ડ ધેર કેરી ફોરવર્ડ મે બી કવર્ડ ઇન ધ ફોલોઇંગ સ્ટેપ્સ. તો એ મેં તમને પહેલા જ તે કહી દીધું, અહીંયા ઓલરેડી મેં તમને સમજાવી દીધું કે પહેલા ઇન્ટર સોર્સ ટ્રાય કરવાની, પછી ઇન્ટર હેડ ટ્રાય કરવાની અને પછી કેરી ફોરવર્ડ કરવાનું. પહેલા જ્યાં સુધી ઇન્ટ્રા હેડ ઓર ઇન્ટર સોર્સ કામ થઈ જાય છે ત્યાં સુધી ઇન્ટર હેડ માટે જવાનું નહીં, જ્યાં સુધી ઇન્ટર હેડ થી કામ થઈ જાય ત્યાં સુધી તમારે કેરી ફોરવર્ડ કરવાનું નહીં. ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. યસ. પછી આપ્યું છે ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ. તો ઉપર કીધું છે જનરલ રૂલ, તો કે કોઈ પણ સામે કોઈ પણ એડજસ્ટ થઈ શકે, તો એ શોર્ટમાં લખી શકાય. પછી આપ્યા છે એક્સેપ્શન. તો પહેલું લખ્યું લોસ ફ્રોમ સ્પેક્યુલેશન બિઝનેસ. તો લોસ ઇન સ્પેક્યુલેશન બિઝનેસ can be set off only against the profit in speculation business. મતલબ એને એમ કીધું છે કે આ સ્પેક્યુલેશન બિઝનેસ નો બીજો પ્રોફિટ હોય તો તમે સેટ ઓફ કરી દો, પણ નોર્મલ બિઝનેસ ના પ્રોફિટ સામે સેટ ઓફ ના થાય. તો જે ના થાય ઈ મેં લખ્યું છે. સમજ પડે છે? ઓકે. બીજું long term capital loss. તો કે long term capital loss can only be set off against the long term capital gain. That means long term capital loss cannot be set off against the short term capital gain. તો એ જ વસ્તુ જે પ્રોપર શું નથી થતું ઈ સેન્સમાં મેં તમને લખી દીધી છે, બીકોઝ સિંઘાનિયાએ શું કરવાનું ખાલી આમ જ થાય ઈ સેન્સમાં લખ્યું છે, તો શું ના થાય ઈ મેં અહીંયા તમને લખી દીધું છે. નંબર 3 ઈ છે લોસ ફ્રોમ એક્ટિવિટી ઓફ ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ રેસ હોર્સીસ. હવે જો ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ રેસ હોર્સીસ ઈ જે એક્ટિવિટી છે એ બિઝનેસ છે. તમે ઈ નામ પહેલી વાર સાંભળ્યું હતું ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. એનો એ મતલબ નથી કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવે. હોર્સ રેસમાં તમે પૈસા લગાવ્યા હોય, એમાં તમે જીત્યા કે હાર્યા તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસની મેટર છે, વિનિંગ ફ્રોમ હોર્સ રેસીસ. પણ તમારું કામ જ એવું છે કે રેસ હોર્સિસને તમે શું કરો છો, રેસના જે બધા હોર્સિસ હોય એને તમે મેન્ટેન કરો છો, એને તમે ઓન કરો છો, નહીં તમે મતલબ જ્યારે રેસની બધું હોય ત્યારે તમે એની માટે પ્રિપેર કરો છો. આવું બધું તમારું કામ હોય, એમને ફીડ કરવાથી માંડીને એમનું ધ્યાન રાખવું. એ બિઝનેસ એક્ટિવિટી છે, એ એક ટાઈપનો સ્પેશિયલ બિઝનેસ છે. તો એ એમ કે છે કે એવો બિઝનેસ છે કે જેમાંથી જો તમને લોસ થાય તો એ તમારે બીજા કોઈ બિઝનેસ સામે સેટ ઓફ નહીં કરવાનો, કોઈ એટલે કોઈ નહીં. એ ખાલી તમારે એ જ ટાઈપનો બિઝનેસ હોય, રેસ હોર્સિસને ઓન એન્ડ મેન્ટેન કરવાનો, તો એની સામે જ તે તમે સેટ ઓફ કરી શકશો. ક્લિયર? રીડ ધેટ. સો લોસ incurred in the business of owning and maintaining race horses cannot be set off against income if any from any other source except income from such business. મતલબ એ જ ટાઈપના બિઝનેસની સામે થઈ શકે, બીજા કોઈ બિઝનેસ સામે થઈ શકે નહીં. ડન. હવેનું જે છે એ સમજો. એમ છે લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ વિનિંગ ફ્રોમ લોટરીઝ, ક્રોસવર્ડ પઝલ્સ એટસેટ્રા. હવે હું અહીંયા છે ને અહીંયા આને લખવાનો જ હતો આ પોઈન્ટને, પણ જો હું અહીંયા લખી દેત ને તો તમે આ બંનેની જેમ એનું ઇન્ટરપ્રિટેશન કરત એવો મને ડર લાગ્યો, એટલે મેં આ બંને સાથે ના લખ્યું. અહીંયા શું હતું ખબર? અહીંયા એમ હતું કે સ્પેક્યુલેશન મેઇન તમને પોઈન્ટ નંબર 1 માં તમને જે હાઇલાઇટ થયો ને વર્ડ, એ તમને હાઇલાઇટ થયો સ્પેક્યુલેશન બિઝનેસ. એટલે તમે શું વિચાર્યું કે ભાઈ સ્પેક્યુલેશન બિઝનેસનો લોસ કોઈ સામે સેટ ઓફ ના થાય. અહીંયા હાઇલાઇટ થયું લોંગ ટર્મ કેપિટલ લોસ, એટલે તમને ખબર પડી ગઈ કે લોંગ ટર્મ કેપિટલ લોસ કોઈ સામે સેટ ઓફ ના થાય. હવે જો હું અહીંયા એમ લખી દેત ને કે જે લોસ અગેન્સ્ટ વિનિંગ ફ્રોમ લોટરી, ક્રોસવર્ડ પઝલ, તો તમે એનું ઇન્ટરપ્રિટેશન એવી રીતે કરે કે જે વિનિંગ ફ્રોમ લોટરીઝ, ક્રોસવર્ડ પઝલ એમાં જે લોસ આવ્યો એ કોઈ બીજા હેડ સામે ના સેટ ઓફ થાય. તમે એવું વિચારો. ઇટ ઇઝ નોટ સો. વાત એવી છે કે સેમ હેડમાંથી બીજી કોઈ ઇન્કમ હોય જેમાં લોસ થયો, લાઈક તમને ખબર છે આપણે પેલું કીધું છે ફોરેન કંપની માટે તમે પૈસા ફોરેન કંપનીના ડિવિડન્ડ્સમાં ઇન્વેસ્ટ કરવા માટે તમે પૈસા બોરો કર્યા છે, તો ઇન્ટરેસ્ટ તમે શું કરી શકો? ડિડક્ટ કરી શકો, ઇવન ધો ધ ડિવિડન્ડ ઇન્કમ ઇઝ નોટ ધેર. રાજેન્દ્ર પ્રસાદ મૂડી, આપણે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. યસ ઓર નો? યસ. તો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ શું છે? તો કે માની લો કે એવી ટાઈપની અધર સોર્સિસમાં તમને લોસ થયો છે, અધર ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં લોસ થયો છે, એની સામે તમારી પાસે આવી ઇન્કમ છે. કેવી? તો કે વિનિંગ ફ્રોમ લોટરીઝ, ક્રોસવર્ડ પઝલ, એટલે કે કેઝ્યુઅલ ઇન્કમ. કહેવાનો મતલબ એમ છે કે અધર સોર્સિસનો બાકીનો લોસ કેઝ્યુઅલ ઇન્કમ સામે સેટ ઓફ ના થાય. સમજાય છે? એવું નથી કીધું કે કેઝ્યુઅલ ઇન્કમમાં લોસ ગયો એ બીજે ના થાય. કેઝ્યુઅલ ઇન્કમમાં ક્યારેય લોસ જ ના જાય. કેમ? કારણ કે એ તો ગ્રોસ બેસિસ પર જ ટેક્સેબલ હોય છે, એમાં તો કોઈ એક્સપેન્સીસ ડિડક્ટ કરવા જ નથી દેતા. યસ ઓર નો? સો કેઝ્યુઅલ ઇન્કમમાંથી ક્યારેય લોસ નથી આવવાનો, પણ કેઝ્યુઅલ ઇન્કમમાંથી પ્રોફિટ ઓલવેઝ હશે. But that profit is chargeable to tax at the rate of 30% on gross basis. Meaning thereby what? તો કે એની સામે તમે બીજો કોઈ લોસ પણ સેટ ઓફ ના કરી શકો. ઈ કેઝ્યુઅલ ઇન્કમ તમારે એમ એના પર ટેક્સ ભરવો જ પડે. Is it done? સો કહેવાનો મતલબ એમ છે કે વિનિંગ ફ્રોમ લોટરી, ક્રોસવર્ડ પઝલ એની સામે IFOS નો બીજો કોઈક લોસ હોય, you can not set it off.
ક્લિયર ઓર નોટ? આટલું સમજાશે બધાને? યસ ઓર નો? યસ. એની પછી જે છે તો વાંચો ઈ બાય વર્ચ્યુ ઓફ સેક્શન 58(4) a loss cannot be set off against winning from lotteries, crossword puzzles, races including horse races, card games and other games of any sort or gambling or betting of any form or nature. So એવી કોઈ ઇન્કમ સામે તમે બીજો કોઈ લોસ સેટ ઓફ કરી શકો નહીં. સો આ ઇન્કમ એમ જ ટેક્સેબલ થશે. અને ઈ પછી જે એક પોઈન્ટ છે ઈ છે લોસ ફ્રોમ સેલ ઓફ સિક્યોરિટીઝ. લોસ ફ્રોમ સેલ ઓફ સિક્યોરિટીઝ. સો ઈ જે છે ઈ તમને એક સ્પેશિયલ પોઈન્ટ્સ તરીકે કરાવવાનું છું. થોડુંક અલગથી ટેક્સ પ્લાનિંગ ની એમાં સમજવાનું છે, આપણે સમજીશું. એક પોઈન્ટ રહી ગયો છે જે છે બીજો પોઈન્ટ, લોસ ફ્રોમ અ સ્પેસિફાઈડ બિઝનેસ, જે મારે ભણાવવાનો રહી ગયો. આઈ એમ સોરી, લોસ ફ્રોમ અ સ્પેસિફાઈડ બિઝનેસ એવું એક રહી ગયું. અગેન ઈ બિઝનેસ હેડની મેટર છે. એની માટે તમને પીજીબીપી આવડવું જોઈએ, પણ આ ચેપ્ટરમાં કઈ નડશે નહીં. પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં એક સેક્શન ભણાવી, સેક્શન 35AD. બહુ જ મજા આવશે. એક સેક્શન ભણાવી, સેક્શન 35AD. એની અંદર કેવું છે ખબર છે? એની અંદર અમુક લિસ્ટ આપ્યું છે. એ લિસ્ટ જે છે ને એને કહેવાય લિસ્ટ ઓફ સ્પેસિફાઈડ બિઝનેસીસ. એ જે લિસ્ટમાં ફોલ થતા હોય, એ જે લિસ્ટમાં ફોલ થતા હોય એ બિઝનેસમાં જો તમને લોસ થયો, એ બિઝનેસમાં જો તમને લોસ થયો, તો એવા બિઝનેસનો લોસ તમે એ લિસ્ટના કોઈ બિઝનેસની ઇન્કમ સામે તમે સેટ ઓફ કરી શકો, પણ બાકીના નોર્મલ બિઝનેસની સામે તમે સેટ ઓફ ના કરી શકો. યા તો તમે ઇવન સ્પેક્યુલેશન બિઝનેસ સામે સેટ ઓફ ના કરી શકો. એ લિસ્ટ વાળા જે બિઝનેસ છે એનો લોસ એ લિસ્ટ વાળા જ કોઈ બિઝનેસની ઇન્કમ સામે સેટ ઓફ થઈ શકે. ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન. સો લોસ ફ્રોમ સ્પેસિફાઈડ બિઝનેસ એને કહેવાય સ્પેસિફાઈડ બિઝનેસ. ઓકે. So any loss, number 2 વાંચું છું. Any loss computed in respect of any specified business referred to in section 35AD shall not be set off except against the profit and gains, if any, from any other specified business. Is it done everyone? Yes or no? Yes. તો આ મેં તમને સમજાવ્યું exception of intra-head adjustments, or you can say inter-source adjustments. Yes. હવે એને તમને એમ કીધું છે other points. So one should note the following. તો મેં એમ કીધું છે કે આના સિવાયનું બધું જે છે એ સેટ ઓફ થઈ જ શકે. તો મેં તમને ઓલરેડી સમજાવ્યું કે vice versa is possible. ક્લિયર? અને એ સિવાય બીજું જે છે તો કે લાઈક હાઉસ પ્રોપર્ટીના વન સોર્સ ઓફ હાઉસ પ્રોપર્ટી, અધર સોર્સ ઓફ હાઉસ પ્રોપર્ટી પોસિબલ. એક શોર્ટ ટર્મ કેપિટલ લોસ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન પોસિબલ. Is it clear? Long term capital loss, short term capital gain not possible. But short term capital loss, long term capital gain possible. તો એવા જ બધા પોઈન્ટ્સ તમને બાજુમાં આપ્યા છે, તો એ તમારે લોકોએ વાંચવાના છે. એમાંથી તમને લોકોને જો કોઈ પોઈન્ટ એવો લાગે કે જે તમને ના સમજાણો, yes, that you can ask me in the doubts. Is it done? Yes. આપણે લોકો આગળ વધીએ છીએ અને હું હવે જઉં છું સ્ટેપ 2. આજે સમજાવ્યું છે ઇન્ટર સોર્સ ઓર ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ્સ. હવે જે સમજાવું છું એ છે ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ્સ. ઓકે. ઈ પહેલા આવું કંઈક લખવું હોય તો you guys can write it down. ઓકે. તો હવે સમજીએ આપણે લોકો ઈ છે સેટ ઓફ ઇન ધ ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ. સેટ ઓફ ઇન ધ કેસ ઓફ ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ્સ. ઓકે. તો ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ્સમાં interhead adjustments ma even the general rule will remain the same. ઓકે. સો ઇન્ટરહેડ એડજસ્ટમેન્ટ્સ ઓફ ઇન્કમ, હેડ્સ ઓફ ઇન્કમ માં જે એડજસ્ટમેન્ટ કરવાના છે તો કે જનરલ રૂલ ઓલ ઇન્ટરહેડ એડજસ્ટમેન્ટ્સ આર પરમિસિબલ. ઓકે. બેઝિક રૂલ તો એવો જ રહેશે. હવે હું જો બે અલગ અલગ હેડ ઓફ ઇન્કમ ની વાત કરું છું. ઓકે. એક્સેપ્શન અગેન આના પણ 6-7 એક્સેપ્શન છે, આના પણ 6-7 એક્સેપ્શન છે.
પણ એમાંથી બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે એ બે છે. બાકી બધું જે છે એ થોડું ઓકે છે કે ઓકે ઇમ્પોર્ટન્ટ કહેવાય, અને અમુક તો એવા છે કે જે હમણાં ઇન્ટર સોર્સમાં જે ના પાડતા હતા એ ઇન્ટર હેડમાં ઓબ્વિયસલી ના પાડવાના છે. જેમ કે યુ કેન સે સ્પેક્યુલેશન બિઝનેસનો જે લોસ હોય એ તમે નોર્મલ બિઝનેસના પ્રોફિટ સામે સેટ ઓફ નથી કરી શકતા, તો એ બીજા કોઈ હેડ સામે સેટ ઓફ નથી જ થવાનું. સો જે વસ્તુ હમણાં આગળ વધી એ તો કોમન રહેશે જ. એ સિવાય બે એવા એડજસ્ટમેન્ટ છે કે જે હું તમને લોકોને સમજાવું છું. પહેલું એક્સેપ્શન, લોસ ફ્રોમ બિઝનેસ, એટલે પીજીબીપી માંથી જે લોસ આવે એ કેન નોટ બી સેટ ઓફ against income from salary. યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ, loss from business cannot be set off against income from salary. The logic is what? મતલબ what is the logic behind it? તો કે નહીતર કેવું થાય કે લોકો જે છે ને salarized people, they tend to evade the tax but they don't have any options. Salarized લોકો હોય ને એને એવું બહુ જ ટેન્ડન્સી હોય કે મારે ટેક્સ નથી જ ભરવો, પણ એમની પાસે કોઈ ઓપ્શન ના હોય. કેમ? બીકોઝ એમને બધી ઇન્કમ જે છે ને વ્હાઇટમાં થતી હોય. બધી ઇન્કમ જે સેલરી ઇન્કમ છે તો વ્હાઇટમાં જ આવતી હોય. યસ. હવે થાય કેવું કે જો હું આ એડજસ્ટમેન્ટ ના રાખું, મતલબ હું આ એક્સેપ્શન ના રાખું, તો કેવું કરે કે કોઈ સેલેરાઇઝડ પર્સન છે ને એ ખોટો એક ઓન પેપર બિઝનેસ બતાવી દે અને એવું બતાવે કે બિઝનેસમાં લોસ થયો, અને એ લોસ પોતાની સેલરીની ઇન્કમ સામે એડજસ્ટ કરીને સેલરીમાંથી પોતાનો ટેક્સ બચાવી. સમજ પડે છે? ઇન્કમ ટેક્સ આવું ના થાય એટલા માટે પહેલેથી જ આવું પ્રોવિઝન રાખીને બેઠી છે કે લોસ ફ્રોમ બિઝનેસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ ઇન્કમ ફ્રોમ સેલરી. આટલું ડન? યસ. બીજું જે છે આમાં શું કહેવાય, આમાં એમ કે સેલરી હેડ અને બિઝનેસ હેડને સારા રિલેશન્સ નથી. કોઈ એમ કે સર આનું વાઇસ વર્સા પોસિબલ, એટલે લોસ ફ્રોમ સેલરી કેન બી સેટ ઓફ અગેન્સ્ટ ઇન્કમ ફ્રોમ બિઝનેસ. ભાઈ સેલરીમાંથી લોસ ના થાય. ઓકે, સેલેરીમાંથી લોસ ના થવો જોઈએ અને થાય નહીં. મતલબ લાઈક હું જાઉં છું કામે અને હું મારા એમ્પ્લોયરને સેલેરી આપી નાખ્યો તો સેલેરીમાંથી લોસ થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. સો વાઇસ વર્સાનો વિચાર ના કરતા. સેકન્ડ પોઈન્ટ કહેવાનો મતલબ એમ હતો બિઝનેસ સેલરી હેડને સારા સંબંધ નથી. હવે એક એવો હેડ છે જેને બીજા કોઈ હેડની સાથે સારા સંબંધ નથી. Loss under head capital gains cannot be set off against income from any other head. બીજા કોઈ પણ હેડની ઇન્કમ સામે બીજા કોઈ પણ હેડની ઇન્કમ સામે capital gain નો loss set off ના થાય. What is the logic behind it? What is the logic behind doing so? Because જે capital loss છે ને એ મોસ્ટલી બહુ મોટી અમાઉન્ટમાં આવતા હોય, અને આમ જુઓ ને તો capital loss એ તમારો actual financial outflow છે પણ નહીં. સર એવું કેમ? capital loss actual financial outflow, cash outflow નથી. કેમ? because તમે એક પ્રોપર્ટી લીધી હતી માની લો કે 10 લાખ રૂપીસમાં બહુ વર્ષો પહેલા. આજે તમે એ વેચી, એની ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એની 10 લાખ, આજે તમે વેચી અને તમને 8 લાખ રૂપીસ મળ્યા, તો થયું શું? તો કે 2 લાખ રૂપીસનો કેપિટલ લોસ થયો. હવે જો પહેલા તો એની અમાઉન્ટ એટલી મોટી છે 2 લાખ રૂપીસ કે બાકી કેટલી ઇન્કમને વાઇપ આઉટ કરી નાખે. એટલે ઇન્કમ ટેક્સ ની ચિંતા હોય કે જો આ લોસ અલાઉ કરશું તો આપણે એ વર્ષોમાં ટેક્સ ભરવાનું, ટેક્સ મળશે એવું ભૂલી જવાનું. યસ. બીજું શું સાચે આ ભાઈ જેને લોસ થયો એને કોઈ કેશ આઉટફ્લો થયો? તો કે ના, એને તો ઉલટાનો 8 લાખનો કેશ ઇનફ્લો થયો છે, પણ જે એક્સપેક્ટેશન હતું એની કરતા ઓછો ઇનફ્લો થયો છે. સમજ પડે છે? એવા લોજિકને કારણે એ લોકોએ કેપિટલ ગેઇન્સ ના લોસ જે છે એને સેટ ઓફ કરવાની ના પાડી છે. આ લોજિક્સ થોડાક મેં ડેવલપ કરેલા છે, પણ ધીસ કેન બી ધ પોસિબલ એક્સપ્લેનેશન ફોર ધ સેમ. નહીતર તો એક જ એક્સપ્લેનેશન છે કે કેપિટલ લોસ મોટો આવ્યો તો પછી બીજી બધા હેડની ઇન્કમને વાઇપ આઉટ કરી દે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોઈ ટેક્સ એમાંથી ઇન્કમ થાય નહીં, રેવન્યુ થાય નહીં. સો કદાચ એવું એક રીઝન હોઈ શકે કે કેપિટલ ગેઇનના લોસ અલાઉ કરતા નથી. કહેવાનો મતલબ સિમ્પલ છે. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે આની અંદરથી કે loss from business cannot be set off against income from salary, and loss under head capital gain cannot be set off against income from any other head. Is it done? ચલો તમે લોકો આવી જાઓ સિંઘાનિયાની અંદર.
પેજ નંબર 405 પેરા નંબર 134 134.1 માં જનરલ રૂલ આપ્યો છે, તમારે ખુદ સેલ્ફ સ્ટડીમાં રીડ કરવાનું છે. નીચે આપ્યા છે એક્સેપ્શન, માં પહેલું લખ્યું છે લોસ ઇન અ સ્પેક્યુલેશન બિઝનેસ. મેં તમને કીધું જે ઇન્ટ્રા હેડ જેને એમ પણ અલાઉ નથી કરતા કે સેમ હેડ ની બીજી ઇન્કમ સામે સેટ ઓફ થઈ શકે, એને કોઈ બીજા હેડ કેમ એક્સેપ્ટ કરશે? એના ઘરમાંથી જેને ત્યાં મતલબ ધિક્કારવામાં આવે છે એના કોઈ બીજા ઘરના લોકો કેમ એક્સેપ્ટ કરશે? ઇઝ ઇટ ક્લિયર? સો જે ઇન્ટર સોર્સ માં અલાઉડ નથી, જે ઇન્ટ્રા હેડ અલાઉડ નથી, એ ઇન્ટર હેડ અલાઉ થવાના જ નથી. ક્લિયર ઓર નોટ? યસ. So loss in a speculation business cannot be set off against any other income, मतलब કોઈ પણ હેડ ની ઇન્કમ સામે ના જાય. બીજું, loss in a business specified under 35 AD, તો ઈ ત્યાં હતું, અહીંયા કોમન, બીજા કોઈ હેડ ની સામે નહીં જાય. Loss under the head capital gains, આ મેં કીધું એ વાળું. સો જો ચોખ્ખું લખ્યું છે capital gains cannot be losses under the head capital gains cannot be set off against any income except income under the heads capital gains. Obviously capital gain નો loss capital gain ની income સામે set off થાય. એમાંય પાછું inter source intra head એમાં એક એક્સેપ્શન છે કે લોંગ ટર્મ લોસ હોય પછી શોર્ટ ટર્મ ગેઇન ની સામે સેટ ઓફ ના થાય. આ શોર્ટ ટર્મ લોસ જે છે એ લોંગ ટર્મ ગેઇન ની સામે સેટ ઓફ થશે. ક્લિયર? એટલે બીજા કોઈ હેડ ની ઇન્કમ સામે ના થાય એક્સેપ્ટ કેપિટલ ગેઇન, એક્સેપ્ટ ઇન્કમ ફ્રોમ except income from capital gain head. Except income from capital gain head. Is it done everyone? Yes. Okay. એ પછી જે છે એ છે loss from activity of owning and maintaining resources. આગળ સમજાયું, કન્ટિન્યુ થશે. Business loss cannot be set off against salary income, મેં તમને લોકોને કહી દીધું. એ પછી છે હાઉસ પ્રોપર્ટી લોસ એક્સીડિંગ ₹2 લાખ. આ ચેન્જ આવ્યો છે, અમેન્ડમેન્ટ આવ્યું છે અસેસમેન્ટ યર 2018-19 થી. યસ, મારે આ તમને લોકોને ડિસ્કસ કરવું જોઈએ. હાઉસ પ્રોપર્ટી ની અંદર 2 લાખ થી વધારે જો લોસ આવ્યો then it cannot be set off against any other head of income. મતલબ 2 લાખ સુધી સેટ ઓફ થઈ શકે, 2 લાખ થી વધારે ના થાય. તમને એમ થાય કે સર 2 લાખ થી વધારે હાઉસ પ્રોપર્ટીમાં લોસ આવી શકે? કહું છું હા. તમે એવું વિચારશો કે સર મેક્સિમમ ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ જે માઇનસ કરી શકે એ 2 લાખ છે. હા ભાઈ સાચી વાત, પણ એ 2 લાખ એ લિમિટ તો જ લાગે જો સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી હોય. જો માની લો કે સેલ્ફ ઓક્યુપાઈડ નથી, હાઉસ પ્રોપર્ટી છે લેટ આઉટ છે, તો લેટ આઉટમાં તો 2 લાખ કરતા વધારે તમે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ માઇનસ કરી શકો છો. તો જો 2 લાખ કરતા વધારે તમે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ માઇનસ કરી શકો તો એવી એક પોસિબિલિટી તો છે કે તમને 2 લાખ કરતા વધારે મોટો લોસ આવી શકે. બહુ ઓછી પોસિબિલિટી થાય કે હાઉસ પ્રોપર્ટીમાં 2 લાખ થી મોટો લોસ આવે, પોસિબિલિટી બહુ ઓછી થાય બીકોઝ આપણને ખબર છે કે લોસ આવવાના ચાન્સીસ હાઉસ પ્રોપર્ટીમાં વધારે ક્યારે હોય? સેલ્ફ ઓક્યુપાઈડમાં. અને સેલ્ફ ઓક્યુપાઈડમાં 2 લાખ થી વધારે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ અલાઉડ જ નથી. એટલે 2 લાખ થી વધારે તમારે સેલ્ફ ઓક્યુપાઈડમાં લોસ આવવાનો નથી. પણ લેટ આઉટ ની અંદર લોસ, તો કે રેર કેસીસ ની અંદર એવું બની શકે કે તમારી ઇન્કમ, તમારી જીએવી એનએવી કન્સિડર કર્યા પછી 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન લીધા પછી ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ એટલું બધું હોય કે લોસ 2 લાખ કરતા વધી જાય. તો કે યસ, આવા જ કેસીસ માટે થઈને આ એક લિમિટ રાખી છે કે ભલે 2 લાખ કરતા લોસ વધે, અમે 2 લાખ કરતા વધારે લોસ તમને બીજા કોઈ હેડ સામે સેટ ઓફ કરવા દેવાના નથી. ઇઝ ઇટ ક્લિયર? હા, માની લો ઇન્ટર સોર્સ ઇન્ટ્રા હેડ, એટલે એક હાઉસ પ્રોપર્ટીમાંથી પ્રોફિટ થયો છે 1 લાખ રૂપિયા અને એક હાઉસ પ્રોપર્ટીમાંથી લોસ છે 3 લાખ રૂપિયા. કેન ઇટ બી સેટ ઓફ? યસ. તો એ પૂરે મતલબ એક હાઉસ પ્રોપર્ટીમાંથી ઇન્કમ થઈ છે 5 લાખ રૂપિયા, એક હાઉસ પ્રોપર્ટીમાંથી લોસ થયો છે 3 લાખ, તો એ 5 લાખ સામે 3 લાખ થઈ જશે. કેમ? કારણ કે ઈ શું છે? ઈ ઇન્ટર સોર્સ ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ છે. ક્લિયર ઓર નોટ? પણ શું માની લો અલ્ટિમેટ રિઝલ્ટ ફ્રોમ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇઝ નેગેટિવ 3 લાખ. કેન ઇટ બી સેટ ઓફ અગેન્સ્ટ અધર ઇન્કમ? તો કે કરી શકાય, બટ અપ ટુ ₹2 લાખ. ઇઝ ઇટ ડન? એટલે અધર ઇન્કમ સામે જ્યારે હાઉસ પ્રોપર્ટી જશે ત્યારે પોતાની 2 લાખ ની એક લિમિટ બાંધી દેશે. ક્લિયર ઓર નોટ? યસ. તો ઈ આપ્યું છે, ઈ એપ્લિકેબલ થયું છે અસેસમેન્ટ યર 18-19 થી. ઈ પહેલા આવી લિમિટ હતી નહીં. લોકોને એમ માનવામાં આવતું હતું કે 2 લાખ થી વધારે ક્યાં લોસ આવવાનો છે, ઇન્કમ ટેક્સ ને એવું હતું. પણ આવી પોસિબિલિટી થી 2 લાખ થી વધારે લોસ આવી ગયો તો એમણે પછી લિમિટ કરી દીધું. ક્લિયર? મેં કીધું એમ 90% પ્રેક્ટિકલ કેસીસ ની અંદર, ઇવન આઈ હેવ ટુ સે આઈ કેન સે 99% પ્રેક્ટિકલ કેસીસ ની અંદર 2 લાખ થી વધારે હાઉસ પ્રોપર્ટીમાં લોસ આવે જ નહીં. ઇઝ ઇટ ડન એવરીવન? બટ જો 1% કેસ ની અંદર 2 લાખ થી વધારે લોસ આવી ગયો તોની વાત કરે છે.
ડન. ઓકે, એ પછી જે છે ઈ છે લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ વિનિંગ ફ્રોમ લોટરીઝ એટસેટ્રા. આગળ આવી ગયું કે એમાં ઇન્ટર હેડ મતલબ અધર સોર્સિસ વડે ઇન્કમ નો લોસ થઈ છે, ઈ ઇન્કમ નથી લેતી, તો બીજા હેડની ઇન્કમ નો લોસ ઈ તો ઈ ઇન્કમ કેમ પોતાની સામે સેટ ઓફ કરવા દેશે. ડન. અને ઈ પછી જે છે લોસ ફ્રોમ પરચેઝ ઓફ સિક્યોરિટીઝ, હું તમને સેપરેટલી સમજાવવાનો છું નેક્સ્ટ સેશન ની અંદર, તો એ જે છે ઈ તે આપ્યું છે. સો ઈ આપણે સમજી લીધું ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ્સ ઓર યસ ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ્સ, એનું કોઈ બીજું નામ નથી, સેક્શન 71, યુ કેન સે સેક્શન 71. ઓકે, અધર પોઈન્ટ્સ છે ઈ તમારા માટે અગેન સેલ્ફ સ્ટડી રહેશે. એમાં તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો, ઇન્ક્લુડિંગ ધ પ્રોવિઝન્સ ઇલસ્ટ્રેટેડ. એ પછી તમે બુકમાં જુઓ તો તમને આપ્યું છે કેરી ફોરવર્ડ, પણ કેરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફોરવર્ડ કરીશું. અત્યારે આપણે લોકો જે કરવાનું છે ઈ આપણે એક આનો સેટ ઓફ કેરી ફોરવર્ડ રિલેટેડ એક સમ કરીએ. એ સમ જો થઈ જાય તો બસ આજના લેક્ચરમાં આપણે ફ્રૂટફુલ વર્ક કરી લીધું ગણાશે. ઓકે, સો પેજ પ્રોબ્લેમ નંબર 414 સોરી પેજ નંબર 414 પ્રોબ્લેમ નંબર 137p1. જો સેટ ઓફ કેરી ફોરવર્ડ ના છે ને સિંઘાનિયાની અંદર લેટેસ્ટ છે કેટલા સમ આપ્યા છે? સિંઘાનિયાની અંદર આપ્યા છે 8 ક્વેશ્ચન્સ. સિંઘાનિયાની અંદર આપ્યા છે 8 ક્વેશ્ચન્સ. હવે ફ્રેન્ડ્સ, જો તમે 8 ક્વેશ્ચન્સ એના સોલ્વ કરવા જશો તો આટલું ડીપમાં જો તમે સેટ ઓફ કેરી ફોરવર્ડ જેવા ચેપ્ટર્સને પણ ઇમ્પોર્ટન્સ આપશો તો તમે બીજા સબ્જેક્ટ સાથે બહુ ફેથફુલ નહીં રહો એવું કહેવાશે. સો વોટ વી કેન ડુ, જે કોન્સેપ્ચ્યુઅલી જે વધારે સ્ટ્રોંગ છે એવા ક્વેશ્ચન એક બે સોલ્વ કરી નાખે અને પછી તમે બાકી મોડ્યુલ કરી નાખો ખાલી આટલા પૂરતી. ઘણા લોકો તો ટોટલ આખું ઇન્કમ ટેક્સ મોડ્યુલમાંથી પ્રિપેર કરે છે. સો આપણે અમુક નાના ચેપ્ટર્સ મોડ્યુલમાંથી કરીએ એમાં કંઈ જતું નથી, તો ઇટ વિલ સેવ આર ટાઈમ. અને એવું નથી કે બીકોઝ ઓફ ધીસ કોરોના સિચ્યુએશન હું આવું કરાવી રહ્યો છું. હું એવરી ટાઈમ દરેક બેચની અંદર આવી રીતે આ બધા ચેપ્ટર્સ એ લોકોને એડવાઇસ કરું છું કે મોડ્યુલમાંથી તે સમ્સ કરે. ઇઝ ઇટ ડન? ઓકે, so 137p1 X an individual submits the following information relevant to the assessment year 2020-21. Okay, salary after standard deduction, જો બે કોલમ બને પ્રોફિટ લોસ. સેલેરી ખબર છે પ્રોફિટ જ આવે 1,42,000. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આફ્ટર સ્ટેન્ડર્ડ ડિડક્શન, એટલે બધું ગણીને ફાઇનલ જે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આવી તો હાઉસ એ માંથી પ્રોફિટ છે 1,15,000, પણ બી અને સી માંથી લોસીસ છે 117 અને 321. ઓકે, પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, તો એમાં બિઝનેસ એ જે છે એમાં પ્રોફિટ છે 1,08,000, બિઝનેસ બી માં લોસ છે 1,18,000, બિઝનેસ સી ઈ છે સ્પેક્યુલેટિવ બિઝનેસ, એની અંદર જે છે સ્પેક્યુલેટિવ બિઝનેસ છે એની અંદર પ્રોફિટ છે 1,11,000 અને સ્પેક્યુલેટિવ બિઝનેસ ડી જે છે એની અંદર લોસ છે 1,23,000. ઓકે, પછી શું જોવાનું છે તો પછી એવું આવશે કેપિટલ ગેઇન્સ. કેપિટલ ગેઇનમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જુઓ તો ઈ છે 1,06,000, શોર્ટ ટર્મ કેપિટલ લોસ જુઓ તો ઈ છે 1,28,000 અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન સેલ ઓફ બિલ્ડિંગ જુઓ તો ઈ છે 12,500. યસ. ઓકે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ની કેલ્ક્યુલેશન ની વાત કરીએ તો એમાં ઇન્કમ ફ્રોમ કાર્ડ ગેમ્સ. કાર્ડ ગેમ્સ એટલે એવી ઇન્કમ કે આ કોઈ લોસ ને સ્વીકારશે નહીં, કે અમારે કોઈનું સાથે કઈ લેવા દેવા નથી, અમે તો ટેક્સ ભરીને જ જવાના છે. યસ ઓર નો? આ એવી ઇન્કમ છે. લોસ ફ્રોમ કાર્ડ ગેમ તો કઈ હોય જ નહીં, લોસ ફ્રોમ કાર્ડ ગેમ થાય જ નહીં, ઈ તો નેટ બેસિસ પર ટેક્સેબલ થાય. સો ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ એકચ્યુઅલી. ઈ ખાલી એક હાઇપોથેટિકલ સિચ્યુએશન બનાવીને મૂકી છે. બાકી લોસ ફ્રોમ કાર્ડ ગેમ્સ એટલે પેલું સાતમ આઠમના જુગારમાં પૈસા હાર્યા તો ઈ હારી ગયા, એને કોઈની સામે સેટ ઓફ કરવા ના જવાય, ઈ તમારે ભૂલી જવાનું. તો કે કોઈકને એમ થાય કે ના સર પણ એક્ઝેક્ટલી કાર્ડ ગેમની ઇન્કમ સામે કાર્ડ ગેમનો લોસ સેટ ઓફ કરી દઉં, ના થાય. ના થાય એટલે ના થાય. ઇઝ ઇટ ડન? કાર્ડ ગેમ નો લોસ થી ભૂલી જવાનો, કાર્ડ ગેમ ની ઇન્કમ છે એના પર ડેફિનેટલી ટેક્સ ભરવાનો ભૂલ્યા વગર. ઓકે, લોસ ઓન મેન્ટેનન્સ ઓફ રેસ હોર્सेस. સો લોસ ઓન મેન્ટેનન્સ ઓફ રેસ હોર્सेस જે છે ઈ એને કેમ અધર સોર્સિસ ની સાથે મૂક્યું છે વી ડોન્ટ નો. ઇટ ઇઝ એકચ્યુઅલી અ બિઝનેસ હેડ આઇટમ, પણ ઠીક છે. લોસ છે 1,06,000, આપણને ખબર છે બીજા કોઈ હેડ ની સામે સેટ ઓફ નથી થવાનો. ઈ પર્ટિક્યુલર લોસ ફ્રોમ એક્ટિવિટી ઓફ રેસોર્સ, ઇન્કમ ફ્રોમ એક્ટિવિટી ઓફ રેસોર્સિસ ની સામે ટેક્સેબલ થાય છે. ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ 1,04,000, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ 1,04,000 એટલે આઈએફઓએસ ની ઇન્કમ છે. ક્લિયર? ઓકે, ડિટરમાઇન ધ નેટ ઇન્કમ ઓફ એક્સ ફોર ધ અસેસમેન્ટ યર 2020-21. ઓકે, હવે ફ્રેન્ડ્સ પહેલા તમે સમજો, આજે હું તમને સમ સમજાવું છું એમાં તમારે લોકોએ શું કરવાનું છે તો કે મેં તમને સમજાવ્યું પહેલા સેક્શન 70 આવે પછી સેક્શન 71 આવે. મતલબ પહેલા ઇન્ટર હેડ સોરી ઇન્ટર સોર્સ એટલે કે ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ જ થશે. ઈ પછી જો કઈ બચે તો ઈ ઇન્ટર સોર્સ ઇન્ટર હેડ ની અંદર જશે. ડન? ઓકે, તો પહેલા આપણે શું કરવાનું તો કે પહેલા આપણે પર્ટિક્યુલર હેડ ની અંદર ડિસ્કસ કરી લઈએ.
પહેલા આપણે પર્ટિક્યુલર હેડ ની અંદર ડિસ્કસ કરી લઈએ. તો તમે જો સેલેરી ઇન્કમ છે આફ્ટર સ્ટેન્ડર્ડ ડિડક્શન, તો સેલેરી જે છે એ તો આપણે લોકો ઇન્કમ માં જ મૂકવાની છે. 1,42,000 છે. યસ, 1,42,000. એ પછી સેકન્ડ વાત કરે છે એ છે હાઉસ પ્રોપર્ટી. તો ચલો હાઉસ પ્રોપર્ટીમાં આપણે અંદર પહેલા ટ્રાય કરી જોઈએ કે શું રિઝલ્ટ આવે છે. શું હાઉસ પ્રોપર્ટીમાં ઇન્ટ્રા હેડ ઓર ઇન્ટર સોર્સ એડજસ્ટમેન્ટ્સ આર પોસિબલ? તો કે સર ડેફિનેટલી પોસિબલ. ડેફિનેટલી પોસિબલ. તો હાઉસ A છે એનો પ્રોફિટ એની સામે હાઉસ B અને C નો લોસ જે છે એ સેટ ઓફ થઈ જશે. તો હાઉસ 1 નહીં A સોરી હાઉસ A એનો પ્રોફિટ છે 1,15,000. હાઉસ B જે છે એનો જે લોસ છે ઇટ ઇઝ 1,17,000 અને હાઉસ C જે છે એનો લોસ છે ઇટ ઇઝ 3,21,000. Okay, let me get the calculator. So, આ તો સામે સેટ ઓફ થઈ ગયું. 2,000 લોસ અને 321. કેલ્ક્યુલેટર ની જરૂરી નથી. 3,23,000 લોસ આવશે જે નેટ બહાર આઉટસાઇડ કોલમમાં મૂકશું. 3,23,000. યસ, ઓકે. હાઉસ પ્રોપર્ટી પછી વાત આવે પીજીબીપી ની. તો પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. તો એમાં પહેલા હું વાત કરી લઉં ઇન્ટરનલી પહેલા ડિસ્કસ કરીએ પર્ટિક્યુલર બિઝનેસમાં. તો બિઝનેસ A જે છે એમાં પ્રોફિટ છે, બિઝનેસ B માં લોસ છે. હવે તમે જુઓ, અને સ્પેક્યુલેશનમાં એવું જ છે, સ્પેક્યુલેટિવ પ્રોફિટ છે અને સ્પેક્યુલેટિવ લોસ પણ છે. હવે આપણને એટલી ખબર છે કે આ સ્પેક્યુલેટિવ લોસ જે હોય, સ્પેક્યુલેટિવ લોસ જે હોય એ સ્પેક્યુલેટિવ ઇન્કમ સામે સેટ ઓફ થવાનો છે, પણ અધર ઇન્કમ સામે સેટ ઓફ થવાનો નથી. એટલે પહેલા શું કરાય ખબર છે, જે સ્પેક્યુલેટિવ ઇન્કમ હોય ને, જે સ્પેક્યુલેટિવ ઇન્કમ એની સામે સ્પેક્યુલેટિવ લોસ ને માઈનસ કરી દેવાય. ઇઝ ઇટ ડન? અને જે બચે એ રિમેનિંગ સ્પેક્યુલેશન લોસ. ડન? તો સ્પેક્યુલેટિવ બિઝનેસ, સો નેટ રિઝલ્ટ શું થશે? તો કે એની ઇન્કમ કેટલી છે? 1,11,000 માઇનસ 1,23,000 લોસ. તો એનો નેટ રિઝલ્ટ આવશે નેગેટિવ. એનું જે લોસ નેટ રિઝલ્ટ આવશે ધીસ ઇઝ નેગેટિવ 12,000. ઓકે. હવે હું વાત કરું છું અધર બિઝનેસની. હવે હું જે વાત કરું છું એ છે અધર બિઝનેસની. તો અધર બિઝનેસમાં કેવું છે? તો કે બિઝનેસ A જે છે એમાં પ્રોફિટ છે, બિઝનેસ B જે છે એમાં લોસ છે. તો 1,08,000 ઈ પ્રોફિટ માઇનસ 1,18,000. સો અહીંયા આવ્યું નેગેટિવ 10,000. અહીંયા આવ્યું નેગેટિવ 10,000. ઓકે. સપોઝ અહીંયા પોઝિટિવ આવ્યું હોત તો અહીંયા 12,000 નો લોસ સેટ ઓફ થવાનો હતો? નતો થવાનો. પણ સપોઝ અહીંયા નેગેટિવ છે અને અહીંયા પોઝિટિવ આવ્યું હોત તો એની સામે સેટ ઓફ થવાનો હતો? તો કે થવાનો હતો. કેમ? બીકોઝ સ્પેક્યુલેટિવ ઇન્કમ એની સામે નોર્મલ લોસ તો સેટ ઓફ થાય. એટલે 12,000 નેગેટિવ નહીં, 12,000 પોઝિટિવ હોત તો 10,000 સેટ ઓફ થઈ, બાર સીધા 2,000 સ્પેક્યુલેટિવ લોસ, સોરી બાર સીધા 2,000 સ્પેક્યુલેટિવ ઇન્કમ જાત. ઇઝ ઇટ ડન? પણ અહીંયા એવું નથી, અહીંયા બંને સાઈડ લોસ છે. અહીંયા બંને સાઈડ લોસ છે. હવે શું કરી શકું? તો કે મારે આ બંને લોસ હું નેટ રિઝલ્ટ લોસ નેગેટિવ 22,000 એવું ના બતાવી શકું. કેમ? કારણ કે આ અધર બિઝનેસનો લોસ છે. અધર બિઝનેસનો લોસ હોય એ કદાચ બીજી ઇન્કમ સામે સેટ ઓફ થાય પણ ખરો, પણ આ સ્પેક્યુલેટિવ બિઝનેસનો લોસ છે એ બીજી ઇન્કમ સામે સેટ ઓફ થવાનો જ નથી. ક્લિયર ઓર નોટ? એટલે હું અહીંયા નેગેટિવ 12,000 આઉટર કોલમમાં મૂકું છું. આને સીધું એમ જ કરી દેવાનું ટુ બી કેરીડ ફોરવર્ડ. આ કેરી ફોરવર્ડ થશે. અને અહીંયા વાત કરીએ આ 10,000 ની, તો એ આપણે બહાર આઉટર કોલમમાં મૂક્યો, કારણ કે એને ક્યાંક જગ્યા મળશે કોકની સામે રમવાની, તો એ રમશે. ઓકે. આને રમાડવાના નથી કોઈ. યસ, ઓકે. હવે વાત કરીએ બિઝનેસ પછી ઈ છે કેપિટલ ગેઇન્સ. તો આ થયું તમારું પીજીબીપી, આ હાઉસ પ્રોપર્ટી, આ સેલેરી. હવે વાત આવી કેપિટલ ગેઇન્સની. તો કેપિટલ ગેઇનમાં જો કઈ ઇન્કમ છે તો કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે.
તો શોર્ટ ટર્મ લોસ છે એ તો બંને સામે સેટ ઓફ થઈ જ જાય છે. ઈ શોર્ટ ટર્મ ગેઇન એઝ વેલ એઝ લોંગ ટર્મ ગેઇન બંને સામે સેટ ઓફ થાય છે. તો સીધું તમે નેટ રિઝલ્ટ મૂકી દો તોય કઈ વાંધો નથી, પણ નેટ રિઝલ્ટ આવશે એ શું આવશે? એ આવશે શોર્ટ ટર્મ કેપિટલ લોસ. કેમ? કારણ કે ઈ વધારે છે. જુઓ તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 1,06,000 એની સામે પહેલા શોર્ટ ટર્મ કેપિટલ લોસ ઉડાઈ દો એટલે 1,06,000 ગયું. તો શોર્ટ ટર્મ કેપિટલ લોસ બચ્યો કેટલો? તો 128 માઈનસ 1,06,000. સો એ બચ્યો 22 અને એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે સેટ ઓફ થાય? બિલકુલ થાય. સો એ 12,500 એક પણ ગયા. સો બચ્યા 9,500 લોસ. સો હું સીધું મૂકી દઉં છું 1,06,000. બધા સિચ્યુએશનમાં આવું પ્રેઝન્ટેશન કામ ના પણ લાગે. 1,06,000 પ્લસ 12,500. કેપિટલ ગેઇનમાં ઓલવેઝ આવું પ્રેઝન્ટેશન કામ નહીં લાગે. જો લોંગ ટર્મ કેપિટલ લોસ હોત તો આવી રીતે બે ટોટલ કરીને એમાંથી માઈનસ ના કરાય, કારણ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે સેટ ઓફ થાય નહીં. પણ અહીંયા કેવો લોસ છે? અહીંયા શોર્ટ ટર્મ લોસ છે. એ તો બંને સામે મળે છે એટલે મેં આ બંનેનો ટોટલ કરી એની સામે માઈનસ કરું છું. સમજાય છે? યસ. સો ઇટ કમ્સ ટુ negative 9,500. સો એ negative 9,500 છે એ શું આવશે? તો એ આવશે શોર્ટ ટર્મ કેપિટલ લોસ negative 9,500. ઓકે, હવે વાત કરીએ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ની. હવે વાત કરીએ IFOS ની. તો કાર્ડ ગેમ જે છે એનો લોસ જે છે એનું કાઈ નહીં, એ ભૂલી જવાનું. એની જે ઇન્કમ છે એ ટેક્સેબલ. કાર્ડ ગેમ્સ. હવે જો IFOS નો બાર ટોટલ નહીં મુકાય, કારણ કે IFOS ની અમુક ઇન્કમ એવી હશે કે જે બાકીના હેડનો લોસ લેશે. પણ શું આ કાર્ડ ગેમ બાકીના હેડનો લોસ એક્સેપ્ટ કરે? તો કે ના કરે છે. તો કાર્ડ ગેમ વાળી જે છે કેટલી છે? 1,08,000. તો આ એમ જ લખી નાખવાનું આની બાજુમાં ટેક્સેબલ. એટલે આપણને યાદ રહે કે આની સામે સેટ ઓફ કરવાનો વિચાર નથી કરવાનો. ઇઝ ઇટ ડન ઓર નોટ? યસ. ઓકે, એ પછી છે લોસ ઓન મેન્ટેનન્સ ઓફ રેસ હોર્સિસ. તો એ જે છે એવા સેમ બિઝનેસ સામે જ જાય. તો અહીંયા તો એવો સેમ બિઝનેસ છે નહીં. તો કેટલો છે? 1,06,000. આમાં એમ લખી નાખવાનું ટુ બી કેરીડ ફોરવર્ડ. ઈ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થશે. કેવી રીતે એ પછી સમજાવીશ. કેરી ફોરવર્ડ સમજાવું ત્યારે. અને ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝ. યસ, આ એવી ઇન્કમ છે કે જે બીજા હેડના લોસને એક્સેપ્ટ કરશે. યસ ઓર નો? યસ. સો ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝ ઈ છે 1,04,000. ઈ ભલે અહીંયા બહાર રહી એઝ ઇટ ઇઝ. આ થઈ ગયું ફાઇનલ આપણું વર્કિંગ બધા ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટર સોર્સ ઓર ઇન્ટ્રા હેડ એડજસ્ટમેન્ટ્સ કરીને. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે એમ જોવાનું છે કે ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટ કેવી રીતે થશે. યસ. હવે જુઓ તો કે મારી પાસે લોસ કયા કયા છે? તો કે મારી પાસે હાઉસ પ્રોપર્ટી લોસ છે. ઓકે, મારી પાસે સ્પેક્યુલેટિવ બિઝનેસ નો લોસ છે જે તો કેરી ફોરવર્ડ કરવાનો છે. એટલે હવે એનો કઈ વિચાર જ નથી કરવાનો. એટલે આને પિક્ચરમાંથી બહાર કાઢી દેશું. પછી મારી પાસે અધર બિઝનેસ નો લોસ છે. યસ, આને આપણે વિચારી શકીએ કે એનું શું કરવું. પછી મારી પાસે શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે. હવે આપણને ખબર પડી કે આપણે જ્યારે આવ્યા ઇન્ટર હેડ એડજસ્ટમેન્ટમાં ત્યારે કેપિટલ ગેઇન ને તો બીજું કોઈ હેડ સ્વીકારતું જ નથી. તો આને પણ કરી દેવાનું ટુ બી કેરીડ ફોરવર્ડ. યસ ઓર નો? આ તો ટેક્સેબલ થઈ ગઈ. આ થઈ ગયું ટુ બી કેરીડ ફોરવર્ડ ને આ એક ઇન્કમ છે. તો હવે નેટ રિઝલ્ટ એવું છે કે મારી પાસે બે ટાઈપની ઇન્કમ છે. એક સેલેરીની અને એક ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝની. ઓકે, અને મારી પાસે બે ટાઈપના લોસ છે. એક જે લોસ જે છે ઈ છે મારો અધર નોર્મલ બિઝનેસ નો લોસ અને એક છે ઈ છે હાઉસ પ્રોપર્ટી નો લોસ. ક્લિયર? તો અને ઇન્કમ તમે જુઓ તો બહુ જ લિમિટેડ છે 1,04,000. એની સામે લોસીસ જે છે ઈ વધી જાય છે. હવે તમને એવો વિચાર આવે કે સર આ ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીની ઇન્કમ એની સામે શું હાઉસ પ્રોપર્ટીનો લોસ ઈ અલાઉ થાય છે? સોરી, આ 1,42,000 પણ છે. સોરી, 1,42,000 પણ છે સેલેરી વાળી. ઓકે, હવે આપણને યાદ આવવું જોઈએ. જો અગેન ફરીવાર કહું છું, બે ટાઈપની ઇન્કમ છે 142 અને 1,04,000 અને બે ટાઈપના લોસ છે 323 અને 10,000. હવે આપણને યાદ આવવું જોઈએ એક રૂલ કે સર આ બિઝનેસ લોસ જે છે ને 10,000 ઈ સેલેરી હેડ સામે સેટ ઓફ નથી થવાનો. ઓકે, પણ જે હાઉસ પ્રોપર્ટીનો લોસ છે ઈ તો સેલેરી હેડ સામે સેટ ઓફ થઈ શકે ને? આન્સર ઇઝ યસ. એટલે અહીંયા પહેલા શું કરાય તો કે હાઉસ પ્રોપર્ટીનો લોસ ઈ સેલેરી હેડ સામે સેટ ઓફ કરી દેવાય. ક્લિયર ઓર નોટ? બીકોઝ જો તમે બિઝનેસ લોસ તમે સેલેરી હેડ સાથે સેટ ઓફ કરી જ નથી શકવાના. ઇઝ ઇટ ડન? અને તમે એવું વિચારો કે હું એક કામ કરું કે આ હાઉસ પ્રોપર્ટીનો લોસ છે ને એ હું પહેલા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ સામે સેટ ઓફ કરું. તમે કદાચ એવું વિચારો
તો શું થાય, તો એ જે આ જે લોસ છે બિઝનેસ લોસ જે 10000 એ તમે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી સામે સેટ ઓફ નહીં કરી શકો, કારણ કે એને માટે તો તમે શું યુઝ કરી લીધું, હાઉસ પ્રોપર્ટીનો લોસ. સમજ પડે છે? અગેન મારી પાસે કઈ કઈ ઇન્કમ છે, મારી પાસે આ 1,04,000 છે અને મારી પાસે આ 1,42,000 છે. આ બેની સામે મારે સેટ ઓફ કરવાનું છે. સેટ ઓફ કરવા માટે કઈ કઈ વસ્તુ છે, તો કે આ 10,000 ને 323. માની લો હું એવું કરું કે આ 323 છે. હવે આ 323 માં યાદ કરી લો લિમિટ કેટલી છે, 2 લાખ. 2 લાખ થી વધારે તો સેટ ઓફ થવાનું નથી. યસ ઓર નો? યસ. સો મારી પાસે બે લોસ છે, 2 લાખ અને 10,000. આ 142 અને આ 1,04,000 ની ઇન્કમ. આ જે મેં સર્કલ કરેલા છે એ બે મારી ઇન્કમ છે. આ બંને જે આપણે હાઇલાઇટેડ છે અત્યારે એ બંને આપણા લોસ છે. આને થોડી વાર માટે હવે ભૂલી જવું, કારણ કે 323 નો કોઈ મતલબ નથી. ડન ઓર નોટ? યસ. સો 2 લાખ નો લોસ અને 10,000 નો લોસ. 2 લાખ નો લોસ અને 10,000 નો લોસ, એની સામે આ બે પોસિબલ ઇન્કમ. હવે જોજો બહુ જ જે સમજવાનું છે આ ચેપ્ટર હવે જ છે. જો હું આ 2 લાખ નો લોસ અહીંયા સેટ ઓફ કરવા જાઉં અને આ ઇન્કમ ને 0 કરી દઉં, તો આ 10,000 નો લોસ ઈ કોઈ સમય હું સેટ ઓફ નહીં કરી શકું. સમજ પડે છે? એટલા માટે મારે શું કરાય, મારે આ 10,000 નો લોસ આની સામે જે પોસિબલ છે, બીકોઝ આ લોસ ઈ મને સેલેરી હેડ સામે નથી મળવાનો, ઈ મને આની સામે જ મળવાનો છે, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી સામે. એટલે આ લોસ ઈ મારે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી સામે સેટ ઓફ કરી દેવો. ઇઝ ઇટ ડન? એટલા માટે મેં કીધું કે હું શું કરીશ, હું હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ ઈ કોની સામે લીધી, સેલેરી સામે. ઈ પછી હજી હાઉસ પ્રોપર્ટીનો લોસ જે બચ્યો હશે ઈ હું આની સામે બિલકુલ લઈ શકું, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી સામે. ક્લિયર ઓર નોટ? એટલે મારે શું કરાય, તો કે પહેલા આ જે બિઝનેસ લોસ છે એને મેં કરી દીધો સેટ ઓફ અગેન્સ્ટ. એને મેં સેટ ઓફ કરી દીધો સેટ ઓફ અગેન્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ. સો મારો લોસ જે 10,000 છે એ ગયો અને આ 1,04,000 જે છે 1,04,000 જે છે એની સામે આ 10,000 આવી ગયા. સો હવે મારી પાસે ઇન્કમ અહીંયા બચી કેટલી, ઇન્કમ બચી 94,000. હોપફુલી બધાને દેખાતું હશે બોર્ડ પર. ઇન્કમ બચી 94,000 જે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ ની છે ઈ. યસ. હવે લોસ આ જતો રહ્યો. હવે મારી પાસે એક લોસ છે અને બે ઇન્કમ છે અને અહીંયા કોઈ જેવો ડર નથી કે આ લોસ જે છે આ ઇન્કમ સામે સેટ ઓફ ના થાય, એવું કઈ છે નહીં. ઓકે, સો બિંદાસ તમ તારે જેની સામે સેટ ઓફ કરો એની સામે કરો, કારણ કે આમ તમે જુઓ તો બંને ઇન્કમ એવી જ છે, બંને ઇન્કમ એવી છે કે જે સ્લેબ રેટ વાળી જ છે. એટલે માની લો કે એવું થયું કે સેલેરી ઇન્કમ પોઝિટિવ રહી ગઈ અને આ બધી ઝીરો થઈ ગઈ, યા તો આ પોઝિટિવ રહી ગઈ આ બધી ઝીરો થઈ ગઈ, તો ટેક્સેબિલિટીમાં ફાઇનલી કઈ ફરક પડવાનો નથી. ઇઝ ઇટ ડન એવરીવન? યસ. તો બિંદાસ જે કરવું એ કરાય. તો હું અહીંયાથી એવું કરું છું કે હું પહેલા આ જે 2 લાખ વાળો જે હાઉસ પ્રોપર્ટીનો લોસ છે ઈ સેલેરીની સામે સેટ ઓફ કરી દઉં જેટલી જગ્યા છે ત્યાં. તો આની સામે હું એમ કરું છું કે આમાંથી 1,42,000 અગેન્સ્ટ સેલેરી, સેટ ઓફ 1,42,000 અગેન્સ્ટ સેલેરી. સો ઈ 1,42,000 અહીંયા જતા રહ્યા એટલે આ નીલ થઈ, ચાર્જેબલ ટુ ટેક્સ. યસ ઓર નો? યસ. અને હવે અહીંયા બચ્યું કેટલું, તો કે 2 લાખ નામાંથી 1,42,000 તો સેટ ઓફ કરી નાખ્યો, તો જે લોસ બચ્યો એ 2 - 148.42 એટલે 58,000 નો લોસ મારી પાસે હજી પડ્યો છે. અને ઈ લોસ એની સામે અહીંયા 58,000 થી વધારે ઇન્કમ છે, તો કે બિલકુલ છે. તો કે 58,000 નો લોસ હું અહીંયા સેટ ઓફ કરીશ અગેન્સ્ટ. સો 58,000, તો એ 58,000 જે છે એ હું લખી શકું, સોરી so 58,000 against કઈ ઇન્કમ, તો કે IFOS. ક્લિયર? તો એ સેટ ઓફ થઈ ગયું એટલે એ નીકળી ગયું પિક્ચર માંથી. સો 94,000 minus 58,000, સો અલ્ટિમેટલી 36,000 આવી કે જે આ ભાઈની ટેક્સેબલ ઇન્કમ છે. તમે જુઓ 36,000 સિવાય આટલી મહેનત કર્યા પછી જે ટોટલ ઇન્કમ આવી છે 36,000. 36,000 is the ultimate taxable income. આના સિવાય કોઈ taxable income છે જ નહીં. શું થશે તમારો ફાઇનલ આન્સર એટલો ના હોય કે ટોટલ ઇન્કમ 36,000. તમારો ફાઇનલ આન્સર એવો હોય કે ચાર્જેબલ ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ 36,000, then speculative loss of 12,000 to be carried forward, and capital loss, short term capital loss of 9,500 to be carried forward, and loss on maintenance of resources 1,06,000 to be carried forward. So let me check આવી જ રીતનું કંઈ આવે છે કે નહીં. યસ 36,000 છે
નેટ ઇન્કમ કેમ 1,44,000 આવી? હા ઓકે સોરી, નોટ 36, આ 1,08,000 તો ટેક્સેબલ છે ને, સોરી માય બેડ. 36,000 અહીંથી આવશે. ઓકે માય મિસ્ટેક, એક વસ્તુ તો હું ભૂલી જ ગયો. 36,000 છે અને આની સામે લખ્યું જ છે ટેક્સેબલ ને, તો આ બંનેનું ટોટલ એટલે 1,08,000 પ્લસ 36,000 એટલે કેટલું થશે? 1,44,000 ટેક્સેબલ. ઇઝ ઇટ ડન એવરીવન? યસ. અને હા અહીંયા એક મારાથી ભૂલ થઈ. આ 323 માંથી 2 લાખ નો સેટ ઓફ થાય, પણ બાકીનો 1,23,000 જે હોય ઇટ ઇઝ ટુ બી કેરીડ ફોરવર્ડ. એ આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. ઇઝ ઇટ ડન? તો જો ફાઇનલ આન્સર શું હશે? ફાઇનલ આન્સર હશે ટોટલ ઇન્કમ ટેક્સેબલ 1,44,000. કેવી રીતે? તો કે કાર્ડ ગેમની જે સ્પેશિયલ રેટમાં જશે એમાં ટેક્સ ભરવો જ પડશે, અને એક 36,000 જે ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝ વાળી છે. અને ટોટલ લોસીસ ટુ બી કેરીડ ફોરવર્ડ કયા થશે? તો કે હાઉસ પ્રોપર્ટી 1,23,000, સ્પેક્યુલેશન બિઝનેસ 12,000, શોર્ટ ટર્મ કેપિટલ લોસ 9,500 અને લોસ ઓન મેન્ટેનન્સ ઓફ રિસોર્સિસ 1,06,000. ડન? તો એ તમને જો પાછળ આન્સરમાં આપ્યું છે સિંઘાનિયામાં પેજ નંબર 416 ની ઉપર. તો તમે ત્યાં રીડ કરો, આ સમજો. આની અંદર તમને કોઈ પણ ડાઉટ્સ હોય, યસ યુ ગાઈસ કેન ડેફિનેટલી આસ્ક મી. પણ આ એક ક્વેશ્ચન જે છે, આ એક ક્વેશ્ચન છે એ ઇનફ છે ઓકે સમજવા માટે રિગાર્ડિંગ ધ ઓલ ધ પ્રોવિઝન્સ ઓફ સેટ ઓફ ઓનલી ઓફ બોથ ધ ટાઇપ્સ, ઇન્ટરસોર્સ એઝ વેલ એઝ ઇન્ટરસોર્સ એઝ વેલ એઝ ઇન્ટરહેડ. ઇઝ ઇટ ડન એવરીવન? તો આટલું આપણે આજના લેક્ચર પૂરતું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું. ઓકે થેન્ક યુ એવરીવન.